प्रिय भाईओ और बहनों, धोरण 10 गुजराती विषय में आजे अपने तमारा माटे एक साव नवो ज मुद्दो व्याकरणनो मुद्दो छे। छंद विषे बात करवानी छे। छंद छे वेदोना समयथी, वैदिक युगथी अने वेदोना समय में छंदो हता। गायत्री छंद એટલે વૈદિક છંદથી આપણે આ ઇતિહાસ શરૂ થાય છે। એટલે છંદ એટલે આમ તો કાવ્યની પંક્તિમાં આમ તો લયબદ્ધ રીતે યોગ્ય માપ અને મેળવાળી રચના, 17 અક્ષર હોય, 21 અક્ષર, 28 અક્ષર, લઘુ ગુરુ, રસ્વ દીર્ઘ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને છંદની રચના, છંદોબદ્ધ રચના થતી હોય છે। એક સમય હતો કે કવિતા વિશે એમ કહેવાતો, કાવ્ય વિશે કે કાવ્ય હંમેશા છંદમાં જ હોય। આપણા કવિ કાંત, બકર ઠાકોર, નરસિંહરાવ દિવેટિયા, કવિ કલાપી ઉમાશંકર જોશી, સુંદરમ, હમણાંના પણ કેટલાક કવિઓ, ઉષ્ણસ વગેરે, એ છંદોમાં જ કાવ્ય લખે। છંદ એક કાવ્ય માટે આમ અનિવાર્ય તત્વ નથી, એમ કે નહીતર એક છાપ પડી ગઈ હતી આપણી વર્ષોથી એક ગુજરાતી સાહિત્ય, ભાષા સાહિત્યમાં, કે કવિતા હંમેશા છંદમાં જ હોય। પણ ધીમે 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 એમાં નવી નવી સમજણ, નવી નવી વ્યાખ્યાઓ વિકસતી ગઈ અને છંદ વિશે એક એવો ખ્યાલ બંધાણો કે છંદ ગેય કાવ્ય જ હોય અથવા તો છંદમાં લખાયેલું કાવ્ય હંમેશા ગાઈ શકાય તેવું જ હોય એ જરૂરી નથી। છંદને પઠન પણ કરી શકાય, એટલે છંદ હંમેશા ગાઈ શકાય, હા ગાઈ શકાય, પણ જરૂરી નથી, અનિવાર્ય તત્વ નથી કે છંદ હંમેશા ગેય રચના જ હોય, ગાઈ શકાય જ। છંદમાં છે ને લયનું મહત્વ છે, એક તાલ, એક રિધમ, કારણ કે કવિને જે ભાવ અને સંવેદન આવી હોય ને એના લાગણીથી જે એક પ્રકારનું એક પ્રાસ, એક લય હિલોળા લેતો હોય હૃદયમાં અને એક ઉર્મી રૂપે પ્રગટ થાય અને એમાંથી અનાયાસે છંદની રચના થાય। મૂળ તત્વ છે કવિના ભાવને ઝીલવાની વાત, કવિનો ભાવ લય પામતો હોય। આપણે ત્યાં એમ કહેવાય છે કે આદિ કવિ વાલ્મીકી ઋષિ, જેના પૂર્વ જીવનમાં લૂંટારૂ હતા પરંતુ પછી ઋષિ જેવું જીવન જીવતા હતા, તમસા નદીને કિનારે એક સવારના ખુશનુમા વાતાવરણમાં એ પોતે ત્યાં નદી કિનારે એ બધી પ્રકૃતિની રમણીયતા જોતા જોતા ફરતા હતા। એમાં એક દ્રશ્ય એણે જોયું, ક્રૌંચ પક્ષી, ક્રૌંચ, આ પક્ષી હંમેશા યુગલમાં જ હોય, એટલે કે નર અને માદા હંમેશા સાથે જ હોય। હવે આવા સરસ વસંત ઋતુનું વાતાવરણ હશે અને એ પક્ષી કિલ્લોલ કરતા, ક્રીડા કરતા હતા, એમાં એ સમયે વાલ્મીકી ઋષિની નજર સામે જ એક શિકારી, એક પારધી આ કિલ્લોલ કરતા બે પક્ષીમાંથી એક પક્ષીને, નર પક્ષીને મારી નાખે છે। ભયંકર દ્રશ્ય। આમ ઋષિ આમ હચમચી ગયા, હૃદયમાં આમ અરેરાટી થઈ ગઈ। નહીતર આવા કામ એને ભૂતકાળમાં કર્યા હશે કારણ કે લૂંટારૂ હતા, પણ અત્યારે તો કવિ, એક ઋષિ, એક સંવેદનશીલ વ્યક્તિ, એક લાગણીશીલ, સાચા અર્થમાં સંવેદનશીલ, એક લાગણીશીલ વ્યક્તિ, માત્ર શબ્દોમાં સંવેદનશીલતા નહીં, ક્રૌંચ પક્ષીને જોઈને એને અરેરાટી થઈ ગઈ, ગરર, અને અનાયાસે એના મુખમાંથી જે પંક્તિ સરી પડીને એ અનુષ્ટુપ છંદ, મા નિષાદ એમ કરીને જે એણે પારધીને શાપ આપ્યો, અને એ કાવ્યત્વ, એ છંદનું પ્રાગટ્ય અનાયાસે, કારણ કે કવિના હૃદયમાં જે વેદના, સંવેદના, ભાવ ઉર્મી જાગી અને એને એણે છંદોબદ્ધ રીતે કાવ્ય, વાલ્મીકી રામાયણનું સંસ્કૃત મહાકાવ્ય જે આપણું આદિ મહાકાવ્ય છે,
એનાથી પછી ઘણા બધા, પછી તો આપણે ત્યાં રામાયણ, રામચરિત માનસ હિન્દીમાં ગોસ્વામી તુલસીદાસજીનું, એ બધા ત્યાર પછી. પણ મૂળ કાવ્ય, મૂળ રામાયણ, એના રચયિતા વાલ્મીકી ઋષિના હૃદયમાં ક્રંચ પક્ષીની હત્યા પછી જે ભાવ અને સંવેદના પ્રગટ થયા તે આ વાત. મેઘદૂત કાવ્યમાં કવિ કાલિદાસે મંદાક્રાંતા છંદનો ઉપયોગ કર્યો છે, બહુ સરસ રીતે આમ લયમાં. કશ્ચિત કાંતા વિરહ ગુરુના. તમારી વાત કરીએ તો તમારે આમ તો છે ને મોટા ભાગે છંદમાં એકાદો ખંડ કાવ્ય હોતું, અભ્યાસક્રમમાં રહેતું, પણ આ વર્ષે તમારે છે ને કવિ કલાપીનું લગભગ પદ્ય 11 શિકારીને, જે શિકારીને વાત કરીને તો એ વાલ્મીકી ઋષિને જે વાત થઈ હોય ને એ કલાપીને પણ લાગુ પડે. કલાપી શિકારીને ઉદ્દેશીને, યુવાનને ઉદ્દેશીને, યુવાન શિકારીને ઉદ્દેશીને જે કાવ્ય લખે છે એ અનુષ્ટુપ છંદમાં છે. રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું રહેવા દે, એમ કરીને જે પંક્તિ લખી એ અનુષ્ટુપ છંદમાં. ગાયત્રી છંદની મેં વાત કરી, વૈદિક સમયમાં 24 અક્ષરનો હતો. એટલે છંદની આપણે વાત કરીએ છીએ ને એટલે આટલી વાત મારે કરવી જરૂરી લાગી. હવે આપણે વાત કરીએ છીએ છંદના વિષય ઉપર ધીમે ધીમે. એમ કહેવાય છે કે ભાષા વાણી બે રીતે પ્રગટ થાય, બે સ્વરૂપ છે. જે આપણે અત્યારે બોલચાલમાં હું બોલું છું, તમે ઘેરે કુટુંબમાં, મિત્રો, સ્કૂલમાં વાતચીત કરો છો, એ ગદ્ય સ્વરૂપે. વાર્તા હોય, નિબંધ હોય, નવલિકા, નવલકથા, લઘુકથા, એ ગદ્ય સ્વરૂપ, ગદ્ય વાક્યમાં હોય. પદ્ય સ્વરૂપ એટલે કાવ્ય સ્વરૂપ, પંક્તિમાં હોય, અને એમાં છંદની જરૂર પડે. પહેલાં તો એમ કહેવાતો કે સાહિત્યમાં બે વસ્તુનો, કાવ્ય શું નાટકમ રમ્ય, કાવ્યમાં, સાહિત્યમાં બે વસ્તુનો સમાવેશ થતો. પણ ધીમે ધીમે પછી વાણીના બે સ્વરૂપમાં, એક ગદ્ય અને એક પદ્ય, બે સ્વરૂપ આવ્યા. એક વાક્ય રૂપે ગદ્ય સ્વરૂપ, અને પદ્ય રૂપે પંક્તિ હોય ને તો પદ્ય, અને વાક્ય હોય તો ગદ્ય. આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ગીત, ગઝલ, ભજન એ પદ્ય કહેવાય, કારણ કે એમાં પંક્તિ છે. હવે પદ્યને છંદ પણ કહેવાતો, કારણ કે છંદમાં લય પણ હોય. એક પ્રકાર છે છંદનો, સંખ્યા મેળ છંદ, પછી માત્રા મેળ છંદ, એમાં એક લય મેળ છંદ. જે અત્યારના ગીત બધા જે આવે છે ને એ લય મેળ છંદ. મોટા ભાગના આપણા જે ઉર્મી ગીતો છે ને એ લય મેળ છંદમાં, પદ છે, ભજન છે, એ લય મેળ છંદ. એમાં એક લય હોય, એક પ્રાસ હોય, એક રિધમ હોય. એટલે છંદમાં હંમેશા એક લય તો હોય જ છે, પણ એમાં એક શિસ્તબદ્ધ રીતે છંદની વ્યાખ્યા આવી આપી છે. ઘણા બધા વિવેચકોએ આપી છે, પરંતુ આપણે એક વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે, અને એ છે કે અક્ષરોનું માપ હોવું જોઈએ અને અક્ષરોની ગોઠવણીનો નિયમ હોવો જોઈએ. અને આ રીતે મેળ વાળી વાણીની રચના હોય ને એને છંદ કહેવાય. માપ, ગોઠવણી અને મેળ. માપ, ગોઠવણી અને મેળ, ત્રણ વસ્તુ. માપ, આમ તો જો કે છંદ માટે અંગ્રેજી શબ્દ છે મીટર. સોનેટ વગેરે છે કાવ્ય આપણે ત્યાં વિદેશમાંથી, ઇટલી, ઇંગ્લેન્ડમાંથી, યુરોપમાંથી આવ્યા. તો એમાં એક છંદ આપણે ત્યાં એ સોનેટની મોટાભાગની કાવ્ય રચનાઓ બધી સોનેટની જે કંઈ 14 કે 17 લીટીની બે પ્રકારના છંદની, બે પ્રકારના સોનેટની, એ છંદો બધા જ રચના હોય. એટલે સોનેટ કાવ્ય પ્રકાર હોય ને એ સોનેટ એ છંદમાં હોય. કારણ કે અંગ્રેજીમાં પણ છંદ છે, ગઝલ પણ એક પ્રકારનો છંદ જ છે. એટલે છંદમાં યોગ્ય અક્ષરોનું માપ હોય. માપ એટલે રસ્વ, દીર્ઘ, લઘુ, ગુરુ. પછી ગોઠવણી હોય કે આના પછી લઘુ પછી ગુરુ આવે, ગુરુ પછી લઘુ આવે, એ પ્રમાણે. અને આ રીતે મેળ થઈને રચેલી એક કાવ્ય રચના એટલે છંદ.
હવે કવિતામાં ગાઈ શકાય, આનંદ મેળવે. કવિતાનું એક મુખ્ય કાર્ય જ છે કે હંમેશા આનંદ મેળવે. અને જોજો કાવ્ય પંક્તિઓ વધારે યાદ રહેશે, નિયમ છે. હંમેશા કાવ્ય પંક્તિઓ, કોઈ પણ ગઝલનો શેર, કોઈ પણ ભજનની પંક્તિઓ, ચોપાઈ, શ્લોકો એ વધારે આપણને કંઠસ્થ થઈ જશે. એનું એકમાત્ર કારણ એમાં 3 બાબતો હોય છે. જો વાક્યો યાદ બહુ નહીં રહે, એક પેરેગ્રાફ યાદ કરવાનું કીધું ને, અક્ષરશઃ આ 5 કે 7 લીટીનો પેરેગ્રાફ એમને બોલી જાજો, પાકો કરી લ્યો, તો મહા મુશ્કેલી. માંડ થોડાક વાક્યો યાદ રહીએ. આપણને વાક્યો યાદ નથી રહેતા, મુશ્કેલી એ છે. એનું કારણ છે કે આ આનંદમય ગાઈ શકાય, આમ સરસ રીતે પઠન કરી શકાય, આપણા મગજમાં અને હૃદયમાં ઉતરી જાય એવી સરસ છાપ પાડે છે. એક ઉઠાવો હોય છંદમાં. હવે આમ તો 2 લીટી એટલે એક પંક્તિ કે શ્લોક, 4 લીટી પંક્તિ કે શ્લોક એને ચરણ અથવા તો શ્લોક કહીએ છીએ, કડી. 4 પંક્તિ હોય ને એનો એક એકમ બને. 4 પંક્તિ એક એકમ બને, પણ ક્યારેક 2 પંક્તિને પણ એકમ બને. જરૂરી નથી કે 4 પંક્તિ જ હોય, 2 પંક્તિમાં પણ છંદ હોય. હવે એને આપણે શ્લોક કહીએ. પારિભાષિક રીતે છંદમાં એને શ્લોક કહેવાય. 2 લીટીના પણ શ્લોક હોય કડી, અને 4 લીટીના પણ હોય. એટલે અહીં સુધી આપણે વાત કરી. શ્લોક કે કડી 2 પંક્તિની પણ હોય અને 4 પંક્તિની પણ હોય. હવે છંદ માટે બહુ જરૂરી એવી બાબતો, લઘુ ગુરુની નિશાની. બહુ આમ સરળતાથી આપણે, બહુ આમ ઘણી વખત હું વાત કરું છું કે બહુ હળવાશથી આપણે આનંદમાં ગાતા ગાતા ભણવાનું છે. અને બહુ આમ એમ લાગે ને કે આ છંદનું હજી નથી આમાં કંઈ એમ સમજાતું, તો અત્યાર સુધી વાત કરી એને ભૂલવાની વાત હોય. પણ હવેથી તમે આટલી બાબતો ખૂબ અગત્યની છે. છંદને ઓળખવા માટે અહીંથી શરૂઆત થાય છે. તમારા બાળકો પ્રાથમિક શાળાથી માંડીને 8મા કે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં પણ ધ્વનિઓ છૂટા પાડો એવું આવતું. ધ્વનિઓ, સ્વર અને વ્યંજન. હવે સ્વર અને વ્યંજન તમે છૂટા પાડો ને, પ્લસ પ્લસ કરીને જે તમે સ્વર અને વ્યંજનને છૂટા પાડતા હતા, દાખલા કે દીપક, દ હલંત, ઈ દીર્ઘ, પ હલંત. હલંત એટલે ખોડો, અધૂરો. પછી અ, પછી ક, અને ક્યારેક વ્યંજનાંત બોલાય છે. એટલે આ છેલ્લે લખીએ, કારણ કે આપણે મોટા ભાગે છે ને ગુજરાતી ભાષા વ્યંજનાંત નથી બોલાતી, દીપક એમ બોલી જઈએ છીએ. દીપક એમ આપણે બોલીએ ને તો આનો ઉચ્ચાર એમાં ભેળો ગણાય. એટલે દીપક એમ બોલીએ તો એમાં હલંતનો આપણે જે અનો ઉચ્ચાર જે છે વ્યંજન તરીકે આપણે ક પૂરેપૂરો નથી બોલતા. એટલે આનું સ્વર આપણે બતાવીએ તોય સારું, ન બતાવીએ તો પણ ચાલે, કારણ કે નવા નિયમ પ્રમાણે ક્યારેક આવી રીતનું હોય છે, પણ આપણે દર્શાવી દેવાનું. હવે આમાં ઈ છે એ દીર્ઘ, અસ્વર, અસ્વર, આ સ્વર છે, બરાબર. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ એ સ્વર. હવે સ્વરમાં પણ 2 પ્રકાર હોય, રસ્વ સ્વર અને લઘુ સ્વર. રસ્વ સ્વર એટલે જે આ રીતના નાના અક્ષરો, એમાં એક સ્વર, આનું ધ્યાન રાખવાનું, રૂ. હવે જો એમાં રૂ આ રીતનું લખશો ને તો દીર્ઘ થઈ જશે, પણ રૂ આમ લખશો તો રસ્વ. આટલું ધ્યાન રાખવાનું. આ દીર્ઘ થઈ ગયો રૂ. આ ઋષિનો રૂ એ લઘુ છે. એટલે ઋષિમાં જે રૂનો પ્રયોગ થાય છે ને તે લઘુ, એટલે કે રસ્વ. રસ્વ સ્વર અ. આપણે તમારી ભાષામાં વાત કરો, નાનો ઈ, મોટો ઉ નહીં, પણ નાનો ઈ, નાનો ઉ અને રૂ. ટૂંકમાં 1, 2, 3 ને 4 જ સ્વર લઘુ છે.
એટલે આપણે લઘુ સ્વર હોય ને એને આપણે રસ્વ કહીએ અથવા તો લઘુ કહીએ. આ લઘુ થઈ ગયા. હવે એ સિવાયના દીર્ઘ આ, ઈ, ઉ પછી તો ભળેલા છે, પછી તો સંયુક્ત સ્વરો ગણાય જોડ. કારણ કે અ વત્તા એ ઐ, આમ તો આપણે આને કકા બારાક્ષરી પ્રમાણે લઈએ છીએ આપણે સાથે, પણ આમ હકીકતમાં મૂળ તો આટલા જ થયા. આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, પછી અમ ને અહ એ આવે પણ વિસર્ગમાં તરીકે અથવા તો એને આપણે અનુસ્વાર તરીકે લઈ લીધા છે. કંઠ શબ્દ છે, ગંગા શબ્દ છે, કુંભાર શબ્દ છે, એને તીવ્ર અને મંદ બે પ્રકારના અનુસ્વારમાં લઈ લઈએ છીએ. એટલે દીર્ઘ સ્વર માત્ર આટલા યાદ રાખવાના. આને આપણે ગુરુની નિશાની તરીકે મૂકવાનું. આ બધા આવતા હોય તો ગુરુની નિશાની. આ સ્વરો જેમાં આવતા હોય તો એ લઘુ એટલે કે રસ્વની નિશાની. ફરીથી હવે તમે જે અહીંયા ધ્વનિઓ છૂટા પાડ્યા એમાં કયો શબ્દ હતો? દીપક. દી દીર્ઘ થઈ ગયો એટલે ગુરુ. પની અંદર અરસ્વ સ્વર ભળેલો છે એટલે લઘુ. કની અંદર અસ્વર ભળેલો છે રસ્વ એટલે લઘુ. આપણે જેને રસ્વ કહીએ છીએ અને છંદની ભાષામાં લઘુ કહેવાય. આપણે જેને ગુરુ કહીએ છીએ જેમાં દીર્ઘ સ્વર ભળેલા હોય એ ગુરુ. કઈ રીતે આમાં આપણે ગુરુ કર્યો તો કે આમાં દ વત્તા મોટો ઈ છે, દીર્ઘ ઈ છે. જો દી આમ હોય તો પાછો લઘુ થઈ જાય. આ મોટો ઈ દી છે એટલા માટે આપણે એને ગુરુ તરીકે માન્યતા આપી અથવા તો ગુરુ તરીકે આપણે ગણીએ છીએ. બીજું, અહીંયા મેં કેટલીક નિશાની કરી છે. એક આડી લીટી ને એક અર્ધચંદ્રાકાર. તો અર્ધચંદ્રાકારની નિશાની છે ને એ લઘુ અક્ષર માટે છે અને ગુરુ અક્ષર માટે આડી લીટી એ અક્ષરની ઉપર દર્શાવે. અથવા તો લઘુ માટે લ અને ગુરુ માટે ગા એમ પણ બોલી શકાય છે. હવે લઘુ ગુરુની નિશાની ક્યારે કઈ રીતે મુકાય એના કેટલાક નિયમો છે. હાલો આ એક નિયમ તો આવી ગયો કે રસ્વ સ્વર ભળેલા હોય એ અક્ષરને લઘુની નિશાની મુકાય. દાખલા તરીકે પ, દાખલા તરીકે ક. દીર્ઘ સ્વર ભળેલા હોય એના પર ગુરુની નિશાની મુકાય. દાખલા તરીકે દી. અમરેલી. લઘુ લઘુ ગુરુ ગુરુ આવી રીતે. કારણ કે આમાં અસ્વર સ્પષ્ટ છે જ લઘુ. મની અંદર પણ અ ભળેલો છે. કઈ રીતે? આપણે મની અંદર આ રીતે મ એમ બોલીએ છીએ ને એમાં અ છે અને હંમેશા કોઈ પણ વ્યંજન સ્વર ભળે તો જ પૂરો ગણાય. જો એમાંથી સ્વર નીકળી જાય ને તો વ્યંજન અધૂરો ગણાય. એટલે આમાં અસ્વર ભળ્યો એટલે મ આખો થઈ ગયો. હવે અસ્વર એ લઘુ છે એટલે આપણે એને અર્ધચંદ્ર લીધું. ર વત્તા એ. હવે અહીંયા આપણે એને વાત કરીએ તો અહીંયા એ છે અને એ દીર્ઘમાં છે ગુરુમાં એટલે આપણે એને ગુરુ તરીકે લીધું. પછી લ વત્તા દીર્ઘ ઈ છે એટલે આપણે ગુરુ તરીકે લીધો. આ રીતના લઘુ ગુરુની નિશાનીનો પહેલો નિયમ કે રસ્વ સ્વર હોય તો લઘુ અને દીર્ઘ સ્વર હોય તો ગુરુ. લઘુ અક્ષર માટે અર્ધચંદ્રાકાર અને ગુરુ અક્ષર માટે આડી લીટી. આટલી બાબતો સિવાયના હવે કેટલાક વધારે નિયમો છે. બહુ નિયમોને આપણે આત્મસાત કરીને તમે આમ ગણિતના દાખલાની જેમ ઘેરે મહાવરો પણ કરી શકો. અરે ઘેરે કાવ્ય લખશો બાળકો, છંદમાં કાવ્ય લખવાનો પ્રયત્ન કરશો. એવી રીતે સરસ રીતે આપણે છંદ શીખવાના છે. હવે પછીની વાત લઘુ ગુરુની નિશાની મૂકવા માટેના કેટલાક નિયમો. આ નિયમ એક તો થઈ ગયો. હવે 4 કે 5 નિયમ આપણે જોવાના છે. અહીં સુધી રાખીએ. સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.